નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ગણિત પ્રકરણ નંબર 11 સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. પાઠ છે પરિમિતિ અને ક્ષેત્રફળ. અધ્યયન નિષ્પત્તિઓમાં 11.1 લંબચોરસ તથા ચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળનો ઉપયોગ કરી શકે. 11.2 ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધવા. 11.3 વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધવા. 11.4 એકમનું રૂપાંતર તથા પરિમિતિ અને ક્ષેત્રફળનો રોજિંદા જીવનમાં ઉપયોગ. પ્રશ્ન નંબર 1 છે યોગ્ય વિકલ્પ પસંદ કરો. એમાં પ્રથમ છે વર્તુળનો પરિઘ. તો અહીં વર્તુળના પરિઘનું જે સૂત્ર છે 2πr, એ જે ઓપ્શન હશે એ આપણો જવાબ હશે. તો અહીં ડીની અંદર 2πr લખેલું છે, તો વર્તુળનો પરિઘ બરાબર 2πr. ત્યાર પછી છે 1 હેક્ટર બરાબર ખાલી જગ્યા સેમી વર્ગ. તો 1 હેક્ટર બરાબર 10 કરોડ સેમી વર્ગ થશે. તો 10 કરોડ, તો 10ની પાછળ 7 મીંડા હોય એટલે 10 કરોડ થાય. તો અહીં ઓપ્શન નંબર સી છે એ જવાબ આપણો આવશે. પ્રશ્ન નંબર 3 છે નીચે પૈકી કયું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ નથી? અહીં આપણને નથી એવું પૂછ્યું છે. તો અહીં વિકલ્પ છે BE ગુણ્યા BC, એટલે કે BE ગુણ્યા BC એ વિકલ્પનો જવાબ આવશે નહીં. ચોથું છે વર્તુળના સંદર્ભમાં પાઈ એટલે, તો કે વર્તુળના સંદર્ભમાં પાઈ એટલે પરિઘ ભાગ્યા વ્યાસ થાય, એટલે આપણો જવાબ આવશે પરિઘ છેદમાં વ્યાસ. પાંચમું છે વર્તુળની ત્રિજ્યા 3 ગણી કરવામાં આવે તો તે વર્તુળનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય. જો ત્રિજ્યા 3 ગણી કરવામાં આવે તો વર્તુળનું ક્ષેત્રફળ 9 ગણું થાય, કારણ કે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ r વર્ગ થાય. આરની જગ્યાએ આપણે 3 લખીએ તો 3નો વર્ગ 9 થશે, તો 9 પાઈ એટલે કે 9 ગણું થશે. જો વર્તુળની ત્રિજ્યા 4 ગણી કરવામાં આવે તો વર્તુળનું ક્ષેત્રફળ 16 ગણું થાય. જો વર્તુળની ત્રિજ્યા 5 ગણી કરવામાં આવે તો વર્તુળનું ક્ષેત્રફળ 5નો વર્ગ એટલે કે 25 ગણું થાય. પ્રશ્ન નંબર 6 નીચે આપેલ આકૃતિમાં ત્રિકોણ MNOનું ક્ષેત્રફળ બરાબર ખાલી જગ્યા. ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. અહીં આકૃતિની અંદર NO એ પાયો છે, એટલે 1/3 ગુણ્યા NO આપેલું હોય એ પહેલું તો વિકલ્પ કયું છે આપણે જોઈ લઈએ. તો અહીં પ્રથમમાં 1/3 ગુણ્યા NO આપેલું નથી, એટલે એ જવાબ નહીં આવે. 1/3 ગુણ્યા NO બી વિકલ્પમાં આપેલું છે, સીમાં નથી આપેલું, ડીમાં આપેલું છે. એનો મતલબ એમ થયો કે પહેલું ને ત્રીજું વિકલ્પ છે એ જવાબમાં આવશે નહીં. હવે કયા કયા વિકલ્પો રહ્યા? તો કે બી 1/3 ગુણ્યા NO ગુણ્યા MO, અને ડીની અંદર 1/3 ગુણ્યા NO ગુણ્યા OQ. હવે પાયો તો આપણને ખબર પડી ગઈ, પણ બીજું છે વેધ. 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો આ આકૃતિની અંદર OQ એ વેધ છે, એટલે આપણો જવાબ આવશે 1/3 ગુણ્યા પાયો એટલે કે NO ગુણ્યા વેધ એટલે કે OQ. તો જવાબ આવશે ડી 1/3 ગુણ્યા NO ગુણ્યા OQ. સાતમું છે વર્તુળના પરિઘ હંમેશા, તો વર્તુળનો જે પરિઘ છે તેના વ્યાસના 3 ગણા કરતાં વધારે થાય. કેવી રીતે? તો વર્તુળના પરિઘનું સૂત્ર છે 2πr, જેને આપણે પાઈડી પણ કહી શકીએ. જો વ્યાસ આપેલો હોય તો વર્તુળના પરિઘનું સૂત્ર થાય પાઈડી. તો પાઈડી એટલે કે 3.14 ગુણ્યા ડી, એટલે જે એનો જે વ્યાસ છે 3.14 એટલે 3 ગણા કરતાં વધારે, એટલે તેના વ્યાસના 3 ગણા કરતાં વધારે થાય. કારણ કે વ્યાસનો જો તમે 3.14 સાથે ગુણાકાર કરો, 3.14 એ 3 ગણા કરતાં વધારે થાય, એટલા માટે તેના વ્યાસના 3 ગણા કરતાં વધારે વર્તુળનો પરિઘ હશે. આઠમું છે પ્રશ્ન નંબર 6માં ત્રિકોણ MNOના ક્ષેત્રફળ તથા સમાંતર બાજુ ચતુષ્કોણ MNOPના ક્ષેત્રફળનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. હવે એના માટે આપણે તો ત્રિકોણનું ક્ષેત્રફળ અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું પડે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ
ગુણોત્તર છે એટલે અંશ અને છેદમાં લખીશું। તો ત્રિકોણનું ક્ષેત્રફળ ભાગ્યા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ। ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે 1/3 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ, અને સમાંતર બાજુ ચતુષ્કોણનું સૂત્ર છે પાયો ગુણ્યા પાયા પરનો વેધ। તો અહીં પાયો ગુણ્યા પાયા પરનો વેધ બંને બાજુ ઉડી જશે એટલે આપણો જવાબ આવશે 1/3। 1/3 એટલે કે 1/2। તો અહીં વિકલ્પની અંદર જ્યાં પણ 1/2 જવાબ હશે એ આપણો વિકલ્પનો જવાબ સાચો પડશે। અહીં પણ જ્યારે ત્રીજા નંબરનું જે વિકલ્પ હતું કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ નથી, તો એની અંદર પાયો ગુણ્યા વેધ, જો અહીં AB એ પાયો છે જ્યારે DE એ વેધ છે એટલે એ તો સાચો જવાબ હતો। ત્યાર પછી DC એ ઉપર પાયો થશે અને BF એનો વેધ થશે। ત્રીજું ઓપ્શન હતું DE, તો DE એ વેધ છે અને DC એ પાયો છે એટલે પાયો ગુણ્યા વેધ એ પણ સાચું છે। જ્યારે BE ગુણ્યા BC, તો અહીં BC એ વેધ નથી એટલા માટે તો એ વિકલ્પ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલા માટે નથી, કારણ કે એનું સૂત્ર થાય પાયો ગુણ્યા વેધ। તો અહીં આગળ આપણે જોઈએ પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો 9મા નંબરની। લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર, તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ। વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણની અંદર સૂત્રો ખૂબ જ મહત્વના છે, તેથી તમામ સૂત્રો આપણે પાકા કરી દેવાના છે। 10મા નંબરનું વર્તુળાકાર પ્રદેશ એટલે કે કિનારી ફરતેના અંતરને તે વર્તુળનો ખાલી જગ્યા કહે છે। તો જો આપણે આખું વર્તુળાકાર ફરીએ તો એ અંતરને વર્તુળનો પરિઘ કહેવામાં આવે છે। 1 હેક્ટર બરાબર કેટલા મીટરનો વર્ગ? તો 1 હેક્ટર બરાબર 10,000 મીટરનો વર્ગ। આગળ જે ખાલી જગ્યા હતી 1 હેક્ટર બરાબર ખાલી જગ્યા સેમીનો વર્ગ, તો એની અંદર આપણે 10 કરોડ લખ્યું હતું, પરંતુ અહીં મીટરનો વર્ગ પૂછ્યું છે એટલે 1 હેક્ટર બરાબર 10,000 મીટરનો વર્ગ થશે। 12મા નંબરનું છે, જો ચોરસ આકારમાં વાળેલા વાયરને ખોલીને તે જ વાયરને લંબચોરસ આકારમાં વાળવામાં આવે તો પરિમિતિ અને ક્ષેત્રફળના સંદર્ભમાં ખાલી જગ્યા સમાન જ રહે છે, પરંતુ ખાલી જગ્યામાં તફાવત જણાય। વિદ્યાર્થી મિત્રો, પરિમિતિ સમાન રહે પરંતુ એનું ક્ષેત્રફળ બદલાઈ જાય, કારણ કે ક્ષેત્રફળ એટલે શું? ચોક્કસ જે જગ્યા રોકાયેલી હોય એને આપણે ક્ષેત્રફળ કહીએ છીએ। એટલે ક્ષેત્રફળમાં તફાવત જણાશે પરંતુ પરિમિતિ સમાન જ રહેશે, કારણ કે વાયર તો એ જ છે, ખાલી આપણે એનો આકાર બદલ્યો છે। ત્યાર પછી πr વર્ગ બરાબર ખાલી જગ્યાનું ક્ષેત્રફળ। તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે πr વર્ગ એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ। એક અર્ધ વર્તુળાકારની ત્રિજ્યા 4r છે, તો તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય તો આપણે દાખલો ગણીશું કે અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ આપણે જાણીએ છીએ કે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr વર્ગ। તો અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા πr વર્ગ એટલે કે 1/3 અહીં પાઈ એમના એમ, આર આપણને આપી દીધું છે, ત્રિજ્યા આપી છે 4r એટલે 2 વખત આપણે આરનો વર્ગ કરવાનો છે એટલે 4r ગુણ્યા 4r। હવે આપણે 2 વખત અહીં આર છે એટલે 1/3 પાઈ ગુણ્યા આરનો વર્ગ। કઈ રીતે આરનો વર્ગ? તો 4ની બાજુમાં પણ આર છે, બીજા 4ની બાજુમાં પણ આર છે, એટલે કે 2 વખત આર છે એટલા માટે આરનો વર્ગ ગુણ્યા 4 ગુણ્યા 4 એટલે 16 થઈ જશે। હવે 16 ભાગ્યા 2 એટલે 8 થઈ જાય। તો જે અંશની અંદર જે વધ્યું છે અને આપણે બહાર કાઢીશું તો 8 પછી એક પાઈ છે અને આરનો વર્ગ છે અને 1 છે, તો 1નો ગુણાકાર તો એ જ સંખ્યા થાય એટલે કે જવાબ આવશે 8 પાઈ આર વર્ગ। ફરી એક વખત સમજી લઈએ કે અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ બરાબર 1/3 પાઈ આર વર્ગ એટલે કે 1/3 પાઈ આર, અહીં ત્રિજ્યા આપણને 4r આપેલી હતી એટલે આપણે આરનો વર્ગ છે એટલે કે 2 વખત આપણે ત્રિજ્યા લખવાની છે એટલા માટે અહીં 4r ગુણ્યા 4r આપણે કર્યું છે। ત્યાર પછી 1/3 પાઈ એમના એમ રાખ્યું। હવે 4r આર 2 વાર છે એટલે કે આરનો વર્ગ ગુણ્યા 4 ગુણ્યા 4 એટલે 16। હવે 16 ભાગ્યા 2 8 થશે એટલે છેદ તો ઉડી ગયો, હવે ફક્ત અંશ રહ્યો એટલે કે 8 ગુણ્યા પાઈ ગુણ્યા આર વર્ગ એટલે કે 8 પાઈ આરનો વર્ગ। તો એ રીતે આપણો જવાબ આવશે। પ્રશ્ન નંબર 3, સૂચના મુજબ કરો।
6 સેમી ગુણ્યા 5 સેમી લંબચોરસ કાગળમાંથી 3 સેમી ગુણ્યા 2 સેમીનો એક લંબચોરસ ટુકડો કાપી લેવામાં આવે તો બાકી રહેતા કાગળનું ક્ષેત્રફળ શોધો. હવે અહીં લંબચોરસ કાગળની પહેલાં તો આપણે લંબચોરસ કાગળનું ક્ષેત્રફળ શોધી લઈએ. એટલે કે લંબચોરસ કાગળની લંબાઈ 6 સેમી અને પહોળાઈ 5 સેમી છે. લંબચોરસ કાગળનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે 6 ગુણ્યા 5 એટલે કે 30 ચોરસ સેમી થશે. એકમ અહીં સેમી છે એટલે લંબચોરસ કાગળનું ક્ષેત્રફળ બરાબર 30 ચોરસ સેમી. હવે લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ શોધી લઈએ. તો લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. એની લંબાઈ 3 સેમી છે અને પહોળાઈ 2 સેમી છે એટલે કે 3 ગુણ્યા 2 એટલે કે 6 ચોરસ સેમી થાય. હવે બાકી રહેતા કાગળનું ક્ષેત્રફળ શોધવું હોય તો લંબચોરસ કાગળના ક્ષેત્રફળમાંથી લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ બાદ કરવું પડે. એટલે કે બાકી રહેતા કાગળનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસ કાગળનું ક્ષેત્રફળ ઓછા લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ. તો અહીં 30 ચોરસ સેમી ઓછા 6 ચોરસ સેમી કરીશું એટલે આપણે 24 ચોરસ સેમી બાકી રહેશે. 16મા નંબરનું આકૃતિમાં દર્શાવેલ ચોરસ MNOPનું ક્ષેત્રફળ 144 સેમીનો વર્ગ છે. આકૃતિમાં આ ચોરસના 8 સરખા ત્રિકોણ દર્શાવેલ છે. તો તે દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ શું થશે? હવે દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો ચોરસનું ક્ષેત્રફળ ભાગ્યા સરખા ત્રિકોણની સંખ્યા કરવી પડે. હવે ચોરસનું ક્ષેત્રફળ આપણને આપી દીધું છે 144 અને આપણને સરખા ત્રિકોણની સંખ્યા પણ આપી દીધી છે 8. એટલે કે 144 ભાગ્યા 8 સેમીનો વર્ગ. હવે 144 એટલે કે 18 8 144 થશે, છેદમાં 8 એમના એમ, 8 8 ઉડી જાય એટલે જવાબ આવશે 18 સેમીનો વર્ગ. તો દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ 18 સેમીનો વર્ગ થશે. આવા દાખલાની અંદર ચોરસના ક્ષેત્રફળમાંથી જેટલા પણ સરખા ત્રિકોણ કીધા હોય એ સરખા ત્રિકોણની સંખ્યા એ ભાગ્યા કરી દઈશું એટલે આપણને જવાબ મળી જશે. 17મો દાખલો જોઈએ કે આપેલ આકૃતિમાં EFGH એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ ચતુષ્કોણની ઊંચાઈ FK તથા FIના માપ ક્રમશઃ 8 સેમી અને 4 સેમી આપણને આપ્યા છે. એની ઊંચાઈ છે FK એ ઊંચાઈ છે અને FI પણ ઊંચાઈ છે. એનું માપ છે 8 સેમી અને 4 સેમી. જો EF બરાબર 10 સેમી હોય, EF પણ આપી દીધું છે, EF એ પાયો છે એનો, તો સમાંતર બાજુ ચતુષ્કોણ EFGHનું ક્ષેત્રફળ શોધો. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ EFGHનું ક્ષેત્રફળનું સૂત્ર છે પાયો ગુણ્યા ઊંચાઈ. પાયો એટલે કે EF. હવે અહીં EF અને HG બંને સરખા છે તો અહીં આપણે સીધું જ લખી શકીએ છીએ કે EF ગુણ્યા FI. તો EF પાયો છે એટલે કે 10 ગુણ્યા 4 બરાબર 40 સેમી. આપણે આ રીતે આને એક સ્ટેપ વધાર્યું છે, આપણે ડાયરેક્ટ પણ લખી શકીએ છીએ કે EF એ પાયો છે એટલે EF ગુણ્યા FI કરવાનું છે. અહીં FI ગુણ્યા EF કર્યું છે પરંતુ પાયો ગુણ્યા ઊંચાઈ છે તો પહેલાં પાયો લખીશું. એટલે કે પાયો EF ગુણ્યા એની ઊંચાઈ શું છે તો કે FI છે. તો આપણે એ રીતે EF ગુણ્યા FI કરીશું એટલે કે 10 ગુણ્યા 4 કરીશું. એટલા માટે જવાબ આવશે 40 સેમીનો વર્ગ. અહીં ઊંચાઈ ગુણ્યા પાયો કરેલો છે એ આપણે સુધારી જવાબ તો એક જ આવે પરંતુ આપણે પાયાની જગ્યાએ પાયો લખીએ અને ઊંચાઈની જગ્યાએ ઊંચાઈ લખીએ. જવાબમાં કોઈ ફેર પડતો નથી. આ દાખલો પણ સાચો જ છે પરંતુ આપણે એનો જે પાયો છે EF ગુણ્યા એની ઊંચાઈની જગ્યાએ FI લખીશું. 10 ગુણ્યા 4 બરાબર 40 સેમીનો વર્ગ. 18મો દાખલો છે એક લંબચોરસ અને વર્તુળના ક્ષેત્રફળનું માપ સરખું છે. જો લંબચોરસની લંબાઈ 14 સેમી અને પહોળાઈ 11 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યાનું માપ શોધવાનું છે. હવે સરખું છે એટલે આપણે એવું લખી શકીએ કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ. હવે બંનેના સૂત્રો મૂકી દઈશું. તો લંબચોરસનું ક્ષેત્રફળની જગ્યાએ L ગુણ્યા B બરાબર સરખા છે એટલે બરાબરના બરાબર અને વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ R વર્ગ. હવે લંબાઈનું ને પહોળાઈ આપી દીધી છે તો 14 ગુણ્યા 11 કારણ કે લંબાઈ 14 સેમી છે એટલે લંબાઈની જગ્યાએ આપણે 14 લખીશું ગુણ્યાને આ ગુણ્યા પહોળાઈની જગ્યાએ આપણે 11 લખીશું બરાબર પાઈ R વર્ગ. પાઈ એટલે 22/7
અને આર આપણે શોધવાનો છે એટલે ગુણ્યા આરનો વર્ગ એમના એમ. હવે જે શોધવાનું છે એને આપણે બહાર કાઢી દઈએ તો આરનો વર્ગ બહાર નીકળી જશે. હવે આરનો વર્ગ બહાર નીકળી જાય એટલે આર વર્ગની સાથે જે ગુણાકારમાં જોડાયેલી સંખ્યા કઈ હતી? 22 હતી. તો જે પણ સંખ્યા એબીસીડીના કોઈ અક્ષરો સાથે જોડાયેલી હોય એ છેદમાં જતી રહે એટલે 22 છેદમાં જતું રહેશે અને બાકીની તમામ સંખ્યાઓ અંશમાં જતી રહેશે એટલે કે 14 ગુણ્યા 11 ગુણ્યા 7 છેદમાં 22. જો એ રીતે ના આવડે તો ચોકડી ગુણાકાર કરવાનો. ચોકડી ગુણાકારમાં 14 ગુણ્યા 11 ગુણ્યા 7 અંશમાં અને 22 એ છેદમાં આવી જશે. જે અંશમાં હોય એ છેદમાં આવી જાય 22 છેદમાં 7માં અને જે 7 છે એ અંશમાં આવી જાય. 14 ગુણ્યા 11 એ અંશમાં જ રહેશે. તો આ ખાસ યાદ રાખવાનું છે. હવે છેદ ઉડાડવાના છે તો અહીં આપણે છેદ ઉડાડ્યા 7 દુ 14 ગુણ્યા 11 ના 11 ગુણ્યા 7 અને નીચે 2 ગુણ્યા 11. હવે 11 ગુણ્યા 2 અને 11 ગુણ્યા 2 ઉડી જશે એટલે ઉપર અંશની અંદર 7 ગુણ્યા 7 વધે છે એટલે 70 આપણો જવાબ આવશે 49. હવે આ જે જવાબ આવ્યો એ આરનો વર્ગ મળ્યો છે. આપણે આર શોધવાનું છે તો આરનો વર્ગ બરાબર 49 સેમી. તો આર બરાબર તો કે 49નું વર્ગમૂળ 7 થશે એટલે આપણો જવાબ આવશે 7 સેમી. તો આપણને જવાબ મળી ગયો કે આર બરાબર 7 સેમી. 19મા નંબરનો દાખલો આકૃતિમાં દર્શાવેલ ત્રિકોણ એબીઈનું ક્ષેત્રફળ 9 સેમી વર્ગ છે તો સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ શોધો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને ત્રિકોણ એબીઈનું ક્ષેત્રફળ આપી દીધું છે. હવે ત્રિકોણ એબીઈનું ક્ષેત્રફળનું સૂત્ર છે 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. હવે એબીઈનું ક્ષેત્રફળની જગ્યાએ આપણે લખી દઈશું 9 સેમી વર્ગ કારણ કે એ તો આપી દીધું છે. 1/3 ગુણ્યા અહીં પાયો છે એ પાયો છે બીઈ ગુણ્યા વેધ છે એઈ. હવે અહીં ત્રિકોણની જે ત્રિકોણ એબીઈ છે એનો પાયો બીઈ થશે એટલે પાયાની જગ્યાએ આપણે બીઈ લખીશું અને ત્રિકોણ એબીઈમાં એઈ એ વેધ થશે એટલે ગુણ્યા એઈ. તો બીઈ પાયો અને એઈ એ વેધ થશે. હવે આકૃતિમાં આપણને બીઈનું માપ આપી દીધું છે તો 9 સેમી વર્ગ બરાબર 1/3 એમના એમ. બીઈની જગ્યાએ 3 સેમી લખીશું પરંતુ એઈ આપણી જોડે નથી એટલે એઈ એમના એમ રાખીશું. હવે 9 સેમી વર્ગ બરાબર 1/3 ગુણ્યા 3 ગુણ્યા એઈ. મેં તમને કીધું હતું હવે એઈ શોધવાનું છે તો એઈ સાથે જે ગુણાકારમાં 3 છે એ છેદમાં જતા રહેશે અને બાકીના બધા અંશમાં જતા રહેશે એટલે એઈ બરાબર છેદમાં 3 અને અંશની અંદર 9 ગુણ્યા 2 થશે. હવે 9 દુ 18 છેદ ભાગ્યા 3. હવે એઈ બરાબર આપણને મળી ગયા 18 ભાગ્યા 3 એટલે એઈ બરાબર 6 સેમી. હવે આપણને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું જે છે એ સરળ પડી જશે કારણ કે આપણી જોડે વેધનું માપ નહોતું એ આવી ગયું. એઈ આપણે શોધી નાખ્યું. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ. હવે ચતુષ્કોણનો જે પાયો છે એ બીસી છે. ત્રિકોણનો પાયો હતો એ બીઈ હતો પરંતુ અહીં ચતુષ્કોણના પાયાની વાત કરી છે એટલે ચતુષ્કોણનો પાયો થશે બીસી અને વેધ થશે એઈ. તો પાયો ગુણ્યા વેધ એટલે કે બીસી ગુણ્યા એઈ. હવે બીસી અહીં આપણને બીસીનું આખું માપ નથી આપ્યું પણ બીસીનો મતલબ શું થશે તો કે બીઈ વત્તા ઈસી. આ બે જે રેખાખંડો છે એનાથી બીસી બને છે એટલે બીઈ વત્તા ઈસી ગુણ્યા એઈ એમના એમ. એટલે બીસીનું માપ શું થશે 3 વત્તા 4. બીઈ વત્તા ઈસી કરીશું એટલે 3 વત્તા 4 એટલે કે 7 ગુણ્યા 6 એટલે 7 6 42 સેમીનો વર્ગ થશે. આમ સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ બરાબર 42 સેમી વર્ગ થશે. દાખલા નંબર 20. એક વર્તુળનો પરિઘ 33 સેમી છે તો આ વર્તુળનું ક્ષેત્રફળ શોધો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને વર્તુળનો પરિઘ આપી દીધો છે. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ આર વર્ગ. એટલે વર્તુળના પરિઘ ઉપરથી આપણે ત્રિજ્યા શોધવી પડે. હવે વર્તુળનો પરિઘ બરાબર 2 પાઈ આર. વર્તુળના પરિઘની જગ્યાએ વર્તુળના પરિઘનું માપ લખી દઈશું 33 બરાબર 2 એમના એમ. પાઈની જગ્યાએ 22/7 ગુણ્યા આર એમના એમ એટલે કે 33 બરાબર 2 ગુણ્યા 22/7 ગુણ્યા આર. હવે આરની સાથે 2 ગુણ્યા 22 જોડાયેલા છે એટલે જે પણ આરની સાથે જોડાયેલા છે એ છેદમાં આવી જશે એટલે 2 ગુણ્યા 22ને આપણે છેદમાં લખી દઈશું
અને બાકીની જે સંખ્યાઓ છે એને અંશમાં લખી દઈશું, એટલે કે 33 × 7 અંશમાં અને આરની સાથે જોડાયેલા 2 × 22 જે અંશમાં હતા એ છેદમાં આવી જશે અને આર આપણે શોધવાનો છે એટલે આરને આપણે બહાર કાઢી દઈશું. હવે 33 × 7 અને આ બાજુ 22 × 2 તો 11ના ઘડિયામાં 22 અને 33 બંને આવે છે એટલે 11 × 3 એટલે 33 છેદમાં 11 × 2 એટલે 22 એટલે 11 ઉડી ગયા. હવે ઉપર અંશમાં 3 × 7 વધશે છેદમાં 2 × 2 વધશે બરાબર આપણી જે ત્રિજ્યા શોધવાની હતી એ. હવે 3 × 7 = 21 અને છેદમાં 2 × 2 = 4 કારણ કે 21/4ના કોઈ છેદ ઉડવાના નથી એટલે આપણે એમના એમ મૂકી દઈશું. 21/4 બરાબર આર એટલે કે ત્રિજ્યા આપણને મળી ગઈ. ત્રિજ્યા કેટલી મળી તો કે 21/4. હવે આ ત્રિજ્યાનો ઉપયોગ કરીને વર્તુળનું ક્ષેત્રફળ શોધી દઈએ. તો કે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr², પાઈ 22/7, આરનો વર્ગ આર આપણે હમણાં જ શોધી 21/4 × 21/4 કારણ કે આરનો વર્ગ છે એટલે 2 વખત આપણે ત્રિજ્યા લખવાની છે. હવે દરેકના આપણે ભાગ પાડી દઈશું. 22ના 11 × 2, 21ના 7 તરી 21 અને ફરીથી 21ના 7 તરી 21. એ જ રીતે છેદમાં 7ના એમના એમ, 4ના 2 × 2 અને 4ના હજી 2 × 2 પાડવા પાડી શકાય પરંતુ જરૂર નથી એટલે આપણે 4ના 4 રાખ્યા. ચલો 7 ઉડી જશે, 2 ઉડી જશે. હવે શું વધશે એ આપણે અંશમાં લખી દઈએ. તો અંશની અંદર 11 × 21 × 3 વધે છે, છેદની અંદર 4 × 2 = 8 વધે છે. હવે 21 તરી 63 થાય એટલે 11 × 63 / 8 એટલે કે 693/8. જો અહીં 63 × 11 કર્યા છે તો 63 × 11નો જે ગુણાકારનો જવાબ 693 આવ્યો તો આપણો જવાબ આવી ગયો 693/8 સેમીનો વર્ગ. કારણ કે 693 અને 8ના કોઈ સામાન્ય અવયવ નથી એટલે છેદ ઉડતા નથી એટલે આપણે એ જ જવાબ લખી દઈશું. તો આપણો જવાબ છે 693/8 સેમી વર્ગ. તો આ રીતે વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું. જ્યારે વર્તુળનો પરિઘ આપ્યો હોય તો સૌથી પહેલાં વર્તુળનો પરિઘનું સૂત્ર મૂકીને ત્રિજ્યા શોધવાની અને ત્યારબાદ વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું રહેશે. 21મો દાખલો જોઈએ. એક ઓરડાની દિવાલનું માપ 5 × 4 મીટર છે. આ દિવાલમાં આવેલી બારી અને દરવાજાના માપ ક્રમશઃ 1.5 મીટર × 1 મીટર અને 2.25 મીટર × 1 મીટર છે. જો આ દિવાલને રંગકામ કરાવવાનું હોય તો તે માટેનું ક્ષેત્રફળ શોધો. તો વિદ્યાર્થી મિત્રો જે આપણને વસ્તુ આપી છે એના ક્ષેત્રફળો પહેલાં શોધી લઈએ. હવે ઓરડાની દિવાલ છે એનું તો લંબાઈ અને પહોળાઈ આપેલી છે તો 5 × 4 એટલે કે 20 ચોરસ મીટર થશે. તો દિવાલનું ક્ષેત્રફળ મળી ગયું 20 ચોરસ મીટર. ત્યાર પછી બારીનું ક્ષેત્રફળ તો લંબાઈ × પહોળાઈ એટલે કે 1.5 મીટર × 1 એટલે કે 1.5 ચોરસ મીટર. દરવાજાનું ક્ષેત્રફળ તો કે L × B એ પણ 2.25 × 1 એટલે કે 2.25 ચોરસ મીટર થાય. હવે આપણને એમ પૂછ્યું છે જો આ દિવાલને રંગકામ કરાવવાનું હોય તો તે માટેનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે રંગકામ કરવાની સપાટીનું ક્ષેત્રફળ શોધવું હોય તો દિવાલના ક્ષેત્રફળમાંથી બારી અને દરવાજા બાદ કરવા પડે. કારણ કે બારી અને દરવાજા એ દિવાલમાં ના આવે તો દિવાલનું ક્ષેત્રફળ ઓછા કૌંસની અંદર બારીનું ક્ષેત્રફળ વત્તા દરવાજાનું ક્ષેત્રફળ આ બંને ક્ષેત્રફળો જે બાદ કરવાના છે એનો સરવાળો કરી દઈએ. એટલે કે 20 ચોરસ મીટર ઓછા 1.5 વત્તા 2.25 ચોરસ મીટર. ઘણા બધા લોકો આ સરવાળામાં ખૂબ ભૂલ કરે છે એટલે મેં બાજુમાં અહીં સરવાળો કર્યો છે કે 1.5 વત્તા 2.25 કેવી રીતે થાય. તો પહેલાં આપણે 1.5 લખી દેવાના, ત્યાર પછી 2.25 લખવાના, પોઈન્ટની નીચે પોઈન્ટ આવે એનું ધ્યાન રાખવાનું. જો 1.5ની બાજુમાં કોઈ નથી તો આપણે શૂન્ય સમજવાની એટલે 0 + 5 = 5, 5 ને 2 7, પોઈન્ટની જગ્યાએ પોઈન્ટ અને 1 ને 2 3 થાય તો જવાબ આવશે 3.75. હવે 20 એમના એમ ઓછા 3.75 કરવાના છે. તો એ બાદબાકીમાં પણ ભૂલો થાય છે એટલે એ બાદબાકી બતાવી છે. તો કે પહેલાં તો 20.00 કરી દેવાના ઓછા 3.75. શૂન્યમાંથી 5 ના જાય એટલે દસકો લેવાનો 10. જ્યાં શૂન્ય છે તે આપણે 9 મૂકી અને 2માંથી 1 ઓછો કરીશું એટલે 1 થઈ જશે. 10માંથી 5 જાય એટલે 5, 9માંથી 7 જાય એટલે 2, પોઈન્ટની જગ્યાએ પોઈન્ટ, 9માંથી 3 જશે તો 6 અને 1 ના 1. તો જવાબ આવશે આપણો 16.25 મીટરનો વર્ગ
अथवा चौरस मीटर बंने चाले। तो आ रीते आपणे खास याद राखवानुं छे। दरेकनुं क्षेत्रफळ शोधवानुं। दीवालनुं क्षेत्रफळ कीधुं होय तो दीवालना क्षेत्रफळमांथी बारी अने दरवाजानुं क्षेत्रफळ बाद करवुं पड़े। एटले बारी अने दरवाजाना क्षेत्रफळनो सरवाळो छे ए दीवालना क्षेत्रफळमांथी बाद करवो पड़े। नीचे आपेल आकृतिमां छायांकित भागनुं क्षेत्रफळ आपणे शोधवानुं छे। जुओ विद्यार्थी मित्रों, अहीं आपणने बे वर्तुळो आप्या छे। एक अंदर नानुं वर्तुळ छे, एना उपर मोटुं वर्तुळ छे, परंतु आपणे जे क्षेत्रफळ शोधवानुं छे ए छायांकित भागनुं क्षेत्रफळ शोधवानुं छे। हवे छायांकित भागनुं क्षेत्रफळ शोधवुं होय तो मोटा वर्तुळना क्षेत्रफळमांथी नाना वर्तुळनुं क्षेत्रफळ बाद करवुं पड़े। एना माटे आपणे बंने क्षेत्रफळो नाना वर्तुळनुं क्षेत्रफळ अने मोटा वर्तुळनुं क्षेत्रफळ आपणे शोधवुं पड़े। हवे नाना वर्तुळ जे छे ए नाना वर्तुळनी अंदर आपणने त्रिज्या आपी नथी, व्यास आप्यो छे। नाना वर्तुळमां जे व्यास छे 7 सेमी छे, एटले नाना वर्तुळमां त्रिज्या छे ए व्यास करता अर्धी होय एटले व्यास भाग्या 2 एटले 7 सेमी भाग्या 2 करवा पड़े। तो नाना वर्तुळनी सौथी पहेला आपणे त्रिज्या शोधी दईए। तो उपरना भागे लख्युं छे नाना वर्तुळनी त्रिज्या बराबर व्यास भाग्या 2 बराबर 7/2 एटले 7/2 बराबर 3.5 थाय। तो आपणने एनी 3.5 सेमी नाना वर्तुळनी त्रिज्या मळी गई। हवे नाना वर्तुळनुं क्षेत्रफळ शोधी लईए। तो नाना वर्तुळनुं क्षेत्रफळ बराबर पाई आर वर्ग पाई गुण्या 3.5 नो वर्ग। तो 3.5 नो वर्ग करीशुं तो जवाब आवशे 12.25 पाई, कारण के पाई एमना एम आपणे मूकीशुं अत्यारे। तो 12.25 पाई। हवे 3.5 नो वर्ग केवी रीते थाय तो एना माटे 3.5 गुण्या 3.5 करवा पड़े। आपणे डायरेक्ट ज 5 ज्यारे पण 5 आपेला होय तो 5 नो वर्ग 25 कर देवानो अने 3 पछीनी संख्या जे आवती होय एनी साथे एनो गुणाकार એટલે 3 ચોક 12 तो 12.25। फरीथी 35 गुण्या 35 करवा होय तो 5 नो वर्ग 25 मूकी देवानो अने पछी जे संख्या आपी होय ए संख्याने एना पछीनी संख्या वडे गुणवानी। અહીં 3 આપ્યા છે તો 3 ને એના પછીની સંખ્યા કઈ આવે 4, તો 4 વડે ગુણવાની એટલે 3 ચોક 12 એટલે જવાબ આવશે 12.25। તો અહીં 12.25 પાઈ જવાબ આવશે। હવે મોટા વર્તુળનું ક્ષેત્રફળ, તો મોટા વર્તુળની જે ત્રિજ્યા છે એ કેટલી થશે તો કે નાના વર્તુળની જે ત્રિજ્યા હતી અહીં આપણે મોટા વર્તુળ માટે જે ત્રિજ્યા શોધવાની છે તો એ ખાસ યાદ રાખવાનું છે કે અહીં નાના વર્તુળ અને મોટા વર્તુળ વચ્ચેનું જે અંતર આપ્યું છે તો નાના વર્તુળના 7 સેમી તો આવશે જ, પરંતુ એના પછી 7 સેમીના અડધા 3.5 સેમી અને વત્તા 7 સેમી જે અહીં 7 સેમી બહારની તરફ બતાવ્યા છે એ 7 સેમી અને આ જે વ્યાસ આપ્યો તો 7 સેમી એના અડધા 3.5 સેમી એનો સરવાળો કરીશું ત્યારે આપણને મોટા વર્તુળની ત્રિજ્યા મળશે। તો 7 વત્તા 3.5 તો એ આવશે 10.5। તો મોટા વર્તુળનું ક્ષેત્રફળ માટે આપણને ત્રિજ્યા મળી ગઈ 10.5। હવે આપણે એનું ક્ષેત્રફળ શોધી દઈએ। તો મોટા વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર વર્ગ એટલે કે પાઈ 10.5 નો વર્ગ। હવે 10.5 નો વર્ગ કરવો હોય તો 5 નો વર્ગ 25 પછી પોઈન્ટ અને 10 ગુણ્યા 11 કરીએ તો 110 થાય, તો 110.25 પાઈ। અહીં એનો ગુણાકાર પણ કરીને બતાવવામાં આવ્યો છે, બરાબર। તો એ પણ તમે જોઈ શકો છો, પરંતુ ડાયરેક્ટ આપણે આ પદ્ધતિથી સરળતાથી એનો ગુણાકાર કરી શકીએ છીએ। હવે છાयांकित ભાગનું ક્ષેત્રફળ શોધવું હોય તો મોટા વર્તુળના ક્ષેત્રફળમાંથી આ જે મોટું વર્તુળનું ક્ષેત્રફળ છે એમાં નાના વર્તુળનું ક્ષેત્રફળ આપણે કાઢી દઈએ એટલે આપણને છાयांकित ભાગનું ક્ષેત્રફળ મળે। તો કે પાઈ જે છે બંનેની અંદર કોમન છે એટલે એને બહાર કાઢી દીધા। કૌંસની અંદર 110.25 ઓછા 12.25 મોટા વર્તુળનું ક્ષેત્રફળ 110.25 હતું અને નાના વર્તુળનું ક્ષેત્રફળ 12.25 હતું, એટલે કે 110.25 ઓછા 12.25 અહીં કર્યા છે તો જવાબ આવશે 98.00। હવે પાઈની જગ્યાએ આપણે પાઈની કિંમત મૂકી દઈએ। હવે 22/7 ગુણ્યા 98.00 એટલે 98, 14 સત્તા 98 થાય એટલે 7 છેદના ઉડી જશે અને અંશની અંદર 22 ગુણ્યા 14 વધે તો 22 ગુણ્યા 14 કરતાં આપણને 308 સેમી વર્ગ જવાબ મળશે। તો આ રીતે આપણે આ દાખલો ગણવાનો છે। ફરી એકવાર સૌથી પહેલાં આપણે નાના વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું, પછી મોટા વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું। છાयांकित ભાગ છે નાના વર્તુળની બહાર છે અને મોટા વર્તુળની અંદર છે, એટલે છાयांकित ભાગનું ક્ષેત્રફળ શોધવું હોય તો મોટા વર્તુળના ક્ષેત્રફળમાંથી નાના વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરી દેવું પડે। 23મો દાખલો છે, નીચે આપેલ આકૃતિનું ક્ષેત્રફળ શોધવો। વિદ્યાર્થી મિત્રો અહીં એક આપણને આકૃતિ આપેલી છે, અહીંયાનું નામકરણ કરી દીધું છે। ABC ત્રિકોણમાં વચ્ચે AE એનો લંબ દોર્યો છે, AE કર્યું છે, પછી MN DC એવો એક લંબચોરસ બનાવેલો છે।
विद्यार्थी मित्रों અહીં આપણને દેખાય છે એ પ્રમાણે એનડીનું માપ આપી દીધું છે। એનડી બરાબર 15 સેમી અહીં દેખાય છે। તો એનડી બરાબર 15 સેમી છે એટલે એનડી બરાબર એમસી થાય છે, એટલા માટે એમસીનું માપ પણ 15 સેમી થશે। હવે એમસી બરાબર એમબી વત્તા બીસી થાય છે એટલે એમબીનું માપ 10 સેમી આપ્યું છે તો બીસીનું માપ 15માંથી આપણે 10 બાદ કરીએ એટલું થાય એટલે આપણને બીસી બરાબર 15 ઓછા 10 એટલે 5 સેમી મળે। કારણ કે એનડી 15 સેમી છે એટલે એમસી બરાબર પણ 15 થાય, પરંતુ એમબી 10 છે તો બીસી કેટલું થશે તો 5 થશે। જો આ પદ્ધતિથી એની ગણતરી પણ કરી દીધી છે। હવે આ આકૃતિનું ક્ષેત્રફળ શોધવું હોય તો એની અંદર એક લંબચોરસ છે તો લંબચોરસનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણનું ક્ષેત્રફળ કરીશું। લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ અને ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેધ। એ બંનેનો સરવાળો કરીશું। હવે લંબચોરસના ક્ષેત્રફળની અંદર લંબાઈ છે એ લંબાઈ અને પહોળાઈ લઈ લેવાની। તો અહીં જે એનડી છે લંબાઈ છે અને એમએન છે પહોળાઈ છે, તો એનડી ગુણ્યા એમએન વત્તા 1/3 ગુણ્યા પાયો જે છે બીસી તો એનું માપ આવ્યું 5 ગુણ્યા એઈ છે તો 4 આપેલું જ છે અહીં, તો 5 ગુણ્યા 4। હવે એમએન ગુણ્યા એનડી કરતાં 3 ગુણ્યા 15 એટલે 45 વત્તા 5 ચોક 20 ભાગ્યા 2 એટલે 10 એટલે 45 વત્તા 10 કરીશું એટલે 55 એ આપણો 55 સેમી વર્ગ એ આકૃતિનું ક્ષેત્રફળ થશે। 24મો દાખલો છે 28 મીટર વ્યાસ ધરાવતા વર્તુળાકાર બાગની ફરતે તારની વાડ કરાવવાની છે। જો 1 મીટર વાડ કરાવવાનો ખર્ચ ₹300 હોય તો વાડ કરાવવાનો કુલ ખર્ચ કેટલો થાય? વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ ફરતે કોઈ વાડ કરાવવાની હોય વર્તુળાકાર હોય તો વર્તુળનો પરિઘ શોધવો પડે। અહીં વ્યાસ 28 આપ્યું છે એટલે ત્રિજ્યા શોધવી પડે। ત્રિજ્યા વ્યાસ કરતાં અડધી હોય એટલે 28 ભાગ્યા 2 બરાબર 14 મીટર થશે। અહીં ખાસ મીટર લખવાનું, અહીં એવો સેમીમીટરનો ઉલ્લેખ નથી કર્યો, પરંતુ આપણે ફરજિયાત લખવું પડે તો 14ની પાછળ તમારે મીટર લખવાનું। વર્તુળનો પરિઘ બરાબર 2πr, તો 2 ગુણ્યા પાઈની જગ્યાએ 22/7 ગુણ્યા આરની જગ્યાએ આપણે ત્રિજ્યા લખી દઈશું। ત્રિજ્યાનું માપ 14 સેમી, 7 દુ 14 થાય એટલે 88 મીટર। 22 ગુણ્યા 2 ગુણ્યા 2 કરીએ તો 88 મીટર આપણો વર્તુળનો પરિઘ આવશે। હવે 1 મીટર વાડ કરવાનો ખર્ચ બરાબર ₹300 રકમમાં આપેલું હતું। આપણી જોડે વર્તુળ કેટલું માપ છે 88 મીટર, તો કે 88 મીટર વાડ કરાવવાનો ખર્ચ કેટલો તો 300 ગુણ્યા 88 આપણે કરીશું તો 300 ગુણ્યા 88 કરવાની જરૂર નથી, આપણે ખાલી 88 ગુણ્યા 3 કરીશું તો 88 ગુણ્યા 3 264 થાય અને 300માં જે 2 શૂન્ય છે એ 264ની પાછળ લગાડી દઈએ એટલે 26,400 જવાબ આવશે। આગળ 25મો દાખલો, જો 25 સેમી ત્રિજ્યાવાળા પૈડાને જમીન પર 350 આંટા ફેરવવામાં આવે તો તે પૈડું કેટલા મીટર અંતર કાપે? મોસ્ટ આઈએમપી દાખલો છે। સૌથી પહેલાં આપણે અહીં 25 સેમી ત્રિજ્યાવાળા પૈડાનું પરિઘ શોધીશું તો આર બરાબર 25 સેમી છે। હવે વર્તુળનો પરિઘ બરાબર 2πr એટલે કે 2 ગુણ્યા પાઈની જગ્યાએ 22/7 ગુણ્યા આર એટલે 25। હવે અહીં 25 દુ 50 ગુણ્યા 22/7 થશે અને 1100/7 સેમી થશે। તો અહીં 1100/7 છે એને આપણે મીટરમાં ફેરવી દઈએ તો 100 સેમી બરાબર 1 મીટર થાય એટલે 1100/7 સેમી બરાબર તો કે 1100/100 ગુણ્યા 7 થશે એટલે 11/7 મીટર આપણો જવાબ આવશે। ટૂંકમાં તમારે ડાયરેક્ટ લખવું હોય તો 1100/7 સેમી ભાગ્યા 100 કરીએ એટલે 1100ના પાછળની જે શૂનો છે 2 એ ઉડી જાય એટલે 11/7 મીટર આવે। હવે એક આંટો ફરતા આ કપાતું અંતર આપણને મળ્યું। એક આંટો જે ફરે છે એ એક આંટો ફરતા 11/7 મીટર થાય છે। હવે આપણે 350 આંટા ફેરવવાના છે તો આપણે ઊંધું સૂત્ર વાપરીશું કે એક આંટો ફરતા કપાતું અંતર બરાબર 11/7 મીટર છે, તો આપણે તો 350 આંટા ફેરવવાના છે। તો એક આંટો ફરતા કપાતું અંતર બરાબર 11/7 મીટર, તો 350 આંટા ફરતા કપાતું અંતર બરાબર કેટલું તો 11/7 ગુણ્યા 350 કરવાના તો 7 પંચા 35 થાય એટલે 50 ગુણ્યા 11 કરીશું તો આપણો જવાબ આવશે 550 મીટર। 26મો દાખલો જોઈએ
કે પ્રિયા એક વાયરના ટુકડાને વર્તુળ આકારમાં એવી રીતે વાળે છે કે જેથી વર્તુળની ત્રિજ્યા 14 સેમી થાય। ત્યારબાદ ફરીથી તેણી તે જ વાયરને 24 સેમી લંબાઈવાળા લંબચોરસ આકારમાં વાળે છે। તો આ વાયરની લંબાઈ કેટલી હશે? બંનેમાંથી કોનું ક્ષેત્રફળ વધારે હશે, વર્તુળ કે લંબચોરસ? હવે વર્તુળનો પરિઘ બરાબર 2πr। હવે 2πr બરાબર વર્તુળનો પરિઘ 2πr બરાબર 2 ગુણ્યા પાઈની જગ્યાએ 22/7 ગુણ્યા 14 કરીશું, એટલે કે વર્તુળનો પરિઘ આપણને મળશે 88 સેમી મળશે। અહીં 2πr ના લખીએ તો પણ ચાલે, 88 સેમી આપણનો એનો જે પરિઘ છે એ મળે છે। હવે આપણને કીધું છે કે વાયરની જે લંબાઈ છે એ આપણને મળી ગઈ। અહીં આપણે વાયરની લંબાઈ શોધી કે વાયર છે એ 88 સેમી લાંબો છે। હવે વર્તુળનું ક્ષેત્રફળ શોધી લઈએ તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr વર્ગ, એટલે 22/7 ગુણ્યા 14 ગુણ્યા 14 કરતાં આપણને વર્તુળનું ક્ષેત્રફળ 44 ગુણ્યા 14 એટલે કે 616 સેમી વર્ગ મળશે। અહીં 44 ગુણ્યા 14 પણ કરેલા છે। તો આ રીતે આપણને વર્તુળનું ક્ષેત્રફળ મળી જશે। આપણે વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું હતું, પરંતુ વર્તુળના પરિઘ ઉપરથી આપણે વર્તુળનું ક્ષેત્રફળ શોધી શકીએ। તો અહીં આપણે વર્તુળનું ક્ષેત્રફળ પણ મળી ગયું છે। હવે વર્તુળનો જે પરિઘ છે બરાબર લંબચોરસની પરિમિતિ થાય। વિદ્યાર્થી મિત્રો, વર્તુળનું ક્ષેત્રફળ તો આપણને ત્રિજ્યા આપી હતી એટલે આપણે શોધી શકીએ, પરંતુ વર્તુળનો પરિઘ એટલા માટે શોધ્યું કે અહીં આપણે લંબચોરસનું પરિમિતિ શોધવાની છે। તો લંબચોરસની પરિમિતિ શોધવા માટે વર્તુળનો પરિઘ અને લંબચોરસની પરિમિતિ સરખી થાય। શોધવાનું લંબચોરસનું ક્ષેત્રફળ છે, પરંતુ આપણી જોડે લંબાઈ કે પહોળાઈ નથી આપેલી। અહીં આપણને 24 સેમી લંબાઈ આપી છે, પરંતુ પહોળાઈ આપેલી નથી, અને એ પહોળાઈ શોધવા માટે આપણે લંબચોરસની પરિમિતિ ઉપરથી આપણે એની પહોળાઈ શોધવી પડશે। તો વર્તુળનો પરિઘ અને લંબચોરસની પરિમિતિનું માપ સરખું થાય છે, એટલા માટે વર્તુળનો પરિઘ બરાબર લંબચોરસની પરિમિતિ। વર્તુળનો પરિઘ આપણે શોધી દીધો છે 88 બરાબર લંબચોરસની પરિમિતિનું સૂત્ર છે 2 લંબાઈ વત્તા પહોળાઈ। હવે જે 2 છે એ છેદમાં આવી જશે, એટલે 88/2 બરાબર લંબાઈ વત્તા પહોળાઈ L વત્તા B। હવે 88/2 એટલે 44 થઈ જાય। લંબાઈ આપણને આપી દીધી હતી રકમમાં 24 વત્તા B એમના એમ। હવે 44માંથી 24 બાદ કરીશું એટલે આપણને પહોળાઈ મળી જશે, તો B બરાબર 20। હવે આપણી જોડે લંબાઈ પણ છે અને પહોળાઈ પણ છે, તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે L ગુણ્યા B, 24 ગુણ્યા 20 એટલે 480 ચોરસ સેમી થશે। હવે બંને ક્ષેત્રફળમાં વર્તુળનું ક્ષેત્રફળ વધારે છે, કારણ કે બંને જે ક્ષેત્રફળ આપણે શોધ્યા, એક વર્તુળનું શોધ્યું ને એક લંબચોરસનું શોધ્યું। વર્તુળનું ક્ષેત્રફળ છે 616 સેમી વર્ગ છે, લંબચોરસનું ક્ષેત્રફળ છે 480 ચોરસ સેમી છે, એટલે કે 616 છે 480 કરતાં વધારે છે, એટલે વર્તુળનું ક્ષેત્રફળ વધારે છે। નીચે દર્શાવેલ આકૃતિ પ્રમાણે 5 મીટર ગુણ્યા 2 મીટરનું માપ ધરાવતી જાજમની અંદર 25 સેમી પહોળી પટ્ટી લગાવેલ છે, તો જાજમની અંદરના ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં અંદરના લંબચોરસ માટે પહેલાં આપણે અંદરનું લંબચોરસ જે છે એના માટે લંબાઈ જે છે એ 5 મીટર છે અહીં આપેલી છે, એમાંથી આપણે 0.25 સેમી વત્તા 0.25 સેમી બાદ કરી દઈશું। કેમ? તો કે જાજમની અંદર 25 સેમી પહોળી પટ્ટી છે, એટલે 25 સેમી વત્તા 25 સેમી, 25 સેમી એટલે 0.25 મીટર થાય। આપણે સેમીનું મીટરમાં ફેરવીએ તો 25 અહીં, કારણ કે 5 મીટર છે, 5 મીટરમાંથી આપણે 25 સેમીને મીટરમાં ફેરવીએ તો 0.25 મીટર થાય, એટલે 0.25 મીટર વત્તા 0.25 મીટર બંને બાજુથી આપણે બાદ કરવા પડે, એટલે 5 મીટરમાંથી 0.50 મીટર બાદ થાય એટલે આપણને લંબાઈ મળશે 4.50 મીટર। એ જ રીતે પહોળાઈ શોધી દેવાની। પહોળાઈ 2 મીટરમાંથી 0.25 વત્તા 0.25 એટલે કે 0.50 મીટર બાદ થાય એટલે 1.50 મીટર થશે। હવે અંદરના લંબચોરસનું ક્ષેત્રફળની આપણને લંબાઈ અને પહોળાઈ બંને મળી ગઈ, તો અંદરના લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 4.50 ગુણ્યા 1.50। તો અહીં મેં કર્યું જ છે 4.50 ગુણ્યા 1.50, આપણે 4.5 ગુણ્યા 1.5 કરવાનું। શું આપણે ગણીએ કે ના ગણીએ કોઈ મહત્વ એનું નથી, તો જવાબ આવશે 6.75। જુઓ 4.5માં પોઈન્ટ પછી એક સંખ્યા છે અને 1.5માં પણ પોઈન્ટ પછી એક સંખ્યા છે, એટલે જે પણ જવાબ આવે એમાં 2 પોઈન્ટ પાછળથી આપણે કાઢી અને દશાંશ જે ચિહ્ન છે એ મૂકવું પડે, એટલે આપણે 45 ગુણ્યા 15 કરીએ તો 675 જવાબ આવે, તો એમાંથી 2 દશાંશ ચિહ્ન પાછળથી સંખ્યા પછી આપણે મૂકવું પડે,
એટલે 6.75 મીટર વર્ગ જવાબ આવશે। અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન, તો યોગ્ય વિકલ્પ પસંદ કરો। ખાલી જગ્યાની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, તો આ લંબચોરસની પરિમિતિનું સૂત્ર છે। નીચે આકૃતિમાં આપેલ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય તો સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર છે પાયો ગુણ્યા વેધ, એટલે 6 ગુણ્યા 4। અહીં પાયો છે 6 સેમી છે અને વેધ છે 4 સેમી છે, તો 6 ગુણ્યા 4 એટલે 24 સેમીનો વર્ગ થાય। પાઈનું મૂલ્ય આશરે તો 22/7 લેવામાં આવે છે અને 3.14, પરંતુ અહીં 3.14 ઓપ્શન નથી એટલે 22/7 આવશે। ખાલી જગ્યા પૂરો। ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર તો કે 1/3 ગુણ્યા પાયો ગુણ્યા ઊંચાઈ, તો આ એનું ક્ષેત્રફળ છે। પાયો ગુણ્યા વેધ પણ કહેવાય છે અને પાયો ગુણ્યા ઊંચાઈ પણ કહેવાય છે। 1 હેક્ટર બરાબર 10,000 મીટરનો વર્ગ। અહીં એક દાખલો આપેલો છે। નીચે આપેલ લંબચોરસ છાयांकित ભાગનું ક્ષેત્રફળ શોધો। તો અહીં લંબચોરસ છાयांकित ભાગનું ક્ષેત્રફળ શોધવું હોય તો 1/3 ગુણ્યા લંબચોરસનું ક્ષેત્રફળ કરી દઈએ, કારણ કે લંબચોરસના જ 2 ભાગ કર્યા છે એટલે કે લંબચોરસમાંથી અડધો ભાગ બાદ કરી દેવાનો, એટલે 1/3 ગુણ્યા લંબચોરસનું ક્ષેત્રફળ એટલે 1/3 ગુણ્યા L ગુણ્યા B, એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ। તો 1/3 ગુણ્યા અહીં લંબાઈ છે એ આપણને 3 વત્તા અહીં આપણને લંબાઈ આપણે શોધવી પડશે। તો લંબાઈ જે છે એ આપણને 3 સેમી, અહીં લંબાઈ BC બરાબર 5 સેમી આપી દીધી છે, એટલે લંબાઈ તો આપણી જોડે છે જ, અને પહોળાઈ છે એ આપણે 3 વત્તા 1 એટલે કે 4 સેમી થશે। તો BC છે એ લંબાઈ છે એટલે લંબાઈ 5 સેમી ગુણ્યા પહોળાઈ 3 વત્તા 1 એટલે કે 4 સેમી થશે। તો 1/3 ગુણ્યા 20 એટલે 20/2 બરાબર 10 સેમીનો વર્ગ થાય। આ એકદમ સરળ રીત છે। લંબચોરસના 2 ભાગ છે એટલે છાयांकित ભાગ છે અડધા ભાગમાં છે, તો લંબચોરસનું ક્ષેત્રફળ જે પણ જવાબ આવે એના ભાગ્યા 2 કરીએ તો પણ આપણને જવાબ મળી જાય। હવે બીજી રીત છે એ છાयांकित ભાગનું ક્ષેત્રફળ શોધવું હોય તો અહીં ADNM જે ચતુષ્કોણ બને છે એનું ક્ષેત્રફળ ઓછા ત્રિકોણ MNOનું ક્ષેત્રફળ। હવે આપણે જાણીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર છે પાયો ગુણ્યા વેધ, એટલે કે 3 ગુણ્યા જે 5 છે પાયો છે અને 3 સેમી છે એ વેધ છે, તો 3 ગુણ્યા 5 એટલે 15 થાય, ઓછા ત્રિકોણનું ક્ષેત્રફળ એમાંથી બાદ કરી દેવાનું। તો 1/3 ગુણ્યા પાયો ગુણ્યા ઊંચાઈ અથવા તો પાયો ગુણ્યા વેધ, તો 5 ગુણ્યા 2 કૌંસમાં 3 ઓછા 1 એટલે કે 2 થઈ જાય। 3 ઓછા 1 એટલા માટે કર્યા, 3માંથી 1 બાદ કરવા પડે ત્રિકોણમાં એટલે 2 સેમી, તો 15 ઓછા 2 ઉડી જશે એટલે 5 વધશે બરાબર 10 સેમીનો વર્ગ રહે। તો આ રીતે ચતુષ્કોણમાંથી ત્રિકોણને બાદ કરીને પણ ક્ષેત્રફળ મળી શકે છે, પરંતુ એના કરતાં આ રીત તમને એકદમ સરળ પડશે। છાयांकित ભાગનું ક્ષેત્રફળ અહીં લંબચોરસ હોવાથી આપણે લંબચોરસ 2 સરખા ભાગ કરેલા હોવાથી 1/3 ગુણ્યા લંબચોરસનું ક્ષેત્રફળ કરીશું તો આપણને જવાબ મળી જશે। 5 સેમી વ્યાસવાળા વર્તુળની પરિમિતિ શોધો। વર્તુળની પરિમિતિ એટલે વર્તુળનો પરિઘ, તો એના માટે પહેલાં ત્રિજ્યા શોધી દઈએ। વ્યાસ ભાગ્યા 2 એટલે 5/2। વર્તુળની પરિમિતિ બરાબર 2πr એટલે 2 ગુણ્યા અહીં પાઈ બરાબર 3.14 લેવું એવું કહેલું છે એટલે આપણે 22/7 નહીં લઈ શકીએ, તો 2 ગુણ્યા 3.14 ગુણ્યા 5/2। હવે 314/100, કારણ કે પોઈન્ટ પછી 2 સંખ્યા છે એટલે 314/100 આવશે, ગુણ્યા 5 એમના એમ 2 ઉડી જાય છે, તો 314 ગુણ્યા 5 કરીશું તો 1570 થશે। અહીં આપણે ગુણાકાર પણ કરેલો છે અને છેદમાં 100, તો પાછળથી 2 સંખ્યા પછી દશાંશ ચિહ્ન આવશે એટલે 15.70 સેમી જવાબ આવે। ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ 100 સેમી વર્ગ છે। જો તેની ઊંચાઈ 10 સેમી હોય તો પાયા PR નું માપ શોધો। હવે અહીં આપણને જો આવી આકૃતિ છે PQR, એમાં QS જે છે ઊંચાઈ એટલે કે વેધ QS નું માપ આપી દીધું છે 10 સેમી। ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ પણ આપી દીધું છે 100 સેમીનો વર્ગ। હવે ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, એટલે કે 100 બરાબર 1/3 ગુણ્યા જે પાયો છે PR ગુણ્યા વેધનું માપ 10 સેમી આપી દીધું છે। જે પણ PR સાથે જોડાય એ છેદમાં જાય, PR સાથે 10 જોડાયેલા છે જે છેદમાં જશે, બાકી બધું અંશમાં 100 ગુણ્યા 2/10 બરાબર PR, એટલે કે PR બરાબર 10 ગુણ્યા 2 એટલે PR નું માપ 10 દુ 20 સેમી થાય। અહીં 9મા નંબરનો દાખલો, એક વાયરના ટુકડાને ચોરસ આકારમાં એ રીતે વાળવામાં આવે છે જેથી એક બાજુનું માપ 22 સેમી રહે। હવે જો આ જ વાયરને વર્તુળ આકારમાં વાળવામાં આવે તો આ વર્તુળનું ક્ષેત્રફળ શોધો।
હવે અહીં ચોરસ આકાર છે તો સૌથી પહેલાં ચોરસની પરિમિતિ શોધીશું। તો ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ એટલે કે 4 ગુણ્યા 22 બરાબર 88 સેમી એની પરિમિતિ થાય છે, કારણ કે એને વાળવામાં આવે છે અને એક બાજુનું માપ આપ્યું છે। હવે આ જ વાયરને વર્તુળ આકારમાં વાળવામાં આવે છે અને વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું છે। એના પહેલાં વર્તુળની પરિમિતિ શોધી અને પછી ક્ષેત્રફળ શોધીશું। તો વર્તુળની પરિમિતિ એટલે વર્તુળનો પરિઘ, તો વર્તુળનો પરિઘ બરાબર 88 સેમી થશે, કારણ કે એ જ આકારને વર્તુળ આકારે વાળવામાં આવે એટલે જે ચોરસની પરિમિતિ થાય એ જ વર્તુળની પરિમિતિ થશે, એટલે વર્તુળનો પરિઘ બરાબર 88 સેમી। વિદ્યાર્થી મિત્રો, પરિમિતિનું માપ ક્યારેય બદલાતું નથી, પરિમિતિ સમાન રહે છે, એટલે 2πr બરાબર 88 સેમી। હવે 2πr ની જગ્યાએ આપણે એની જે માપ આપેલા છે એ લખી દઈશું। તો 2 ની જગ્યાએ 2, પાઈની જગ્યાએ 22/7 ગુણ્યા r આપણે શોધવાનો છે બરાબર 88 સેમી। આરની સાથે જે 2 ગુણ્યા 22 જોડાયા છે છેદમાં જતા રહેશે, એટલે r બરાબર 88 ગુણ્યા 7 અંશમાં અને 22 ગુણ્યા 2 છેદમાં। 22 ચોક 88 થાય એટલે અને 2 દુ 4 થાય એટલે અંશની અંદર 7 દુ 14 વધશે, તો આપણને ત્રિજ્યા 14 સેમી મળશે। હવે વર્તુળનું ક્ષેત્રફળ શોધવું સરળ થઈ જશે, કારણ કે આપણી જોડે ત્રિજ્યા હતી નહીં, એ વર્તુળનો પરિઘનું સૂત્ર એટલા માટે મૂક્યું કે આપણને ત્રિજ્યા મળી જાય। હવે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr વર્ગ બરાબર 22/7 ગુણ્યા 14 ગુણ્યા 14, એટલે કે 22 ગુણ્યા આપણે છેદ ઉડાડતા 7 દુ 14 થાય એટલે 22 ગુણ્યા 28 કરીશું એટલે 616 સેમી વર્ગ થશે। 20 સેમી બાજુ ધરાવતી એક ચોરસ લાદીમાં વચ્ચેના ભાગમાં એક વર્તુળ દોરેલું છે। નીચે દર્શાવેલ આકૃતિ પ્રમાણે જો વર્તુળ ચોરસની બધી જ બાજુઓને સ્પર્શતું હોય તો રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો। વિદ્યાર્થી મિત્રો, તમે આકૃતિને ધ્યાનથી જોઈશું કે રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધવું હોય તો સૌથી પહેલાં ચોરસનું ક્ષેત્રફળ શોધવું પડે ને એમાંથી વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરવું પડે। હવે ચોરસની બાજુ જે છે એ આપણને 20 સેમી આપી છે, એટલે કે ચોરસની જે બાજુ છે એ આખું વર્તુળનો વ્યાસ થઈ જશે। એટલે વર્તુળનો વ્યાસ 20 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યા કેટલી થાય? એના કરતાં અડધી એટલે કે 10 સેમી થાય, કારણ કે 20 સેમી અહીં માપ આપેલું છે। ચોરસની ચારે બાજુઓના માપ સરખા હોય છે, બરોબર? એટલે 20 સેમી ચોરસની બાજુનું માપ હોય એટલે વર્તુળનો વ્યાસ 20 સેમી થાય તો વર્તુળની ત્રિજ્યા 10 સેમી થશે। હવે રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ બરાબર ચોરસનું ક્ષેત્રફળ ઓછા વર્તુળનું ક્ષેત્રફળ, એટલે કે ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર મૂકીશું બાજુનો કૌંસ બાર વર્ગ ઓછા વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર πr વર્ગ। હવે બાજુનો વર્ગ એટલે કે 20 આપણે માપ જે આવ્યું 20નો વર્ગ ઓછા πr વર્ગ એટલે કે 314/100 ગુણ્યા rનું માપ મળી ગયું 10 ગુણ્યા 10 એટલે 20નો વર્ગ 400। હવે 100 ગુણ્યા 10 જે અંશમાં હતા એ ઉડી જશે, એટલે 400 ઓછા 314 એટલે કે 86 સેમી વર્ગ જવાબ આવશે। તો વિદ્યાર્થી મિત્રો, આ સ્વઅધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે। વધુમાં વધુ આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો। અસ્તુ।